નગર શહેરમાં પાણીની સમસ્યા મુદ્દે આજે વિપક્ષી સભ્યોએ મહાનગરપાલિકાના પટાંગણમાં માટલાઓ ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। આ ઉપરાંત વિપક્ષી સભ્યોએ ડીએમસીનો ઘેરાવ પણ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા। નોંધનીય છે કે જામનગર શહેરને પાણી પૂરું પાડતા રણજીત સાગર અને ઊંડ એક ડેમ હાલ ખાલી થઈ ચૂક્યા છે, જેના કારણે શહેરની મોટાભાગની પાણીની જરૂરિયાતનો આધાર નર્મદા પર છે। એટલે શહેરને જ્યારે પણ નર્મદામાંથી પાણીનો ઓછો જથ્થો મળે ત્યારે શહેરવાસીઓએ પાણી કાપનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે। શહેરમાં હાલ પાણી વિતરણ અનિયમિત અને અપૂરતું હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જેને લઈને વિપક્ષી સભ્યોએ લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે મહાનગરપાલિકાના પટાંગણમાં માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો। આજે માટલા ફોડીને વિરોધ કર્યો, પાણીની નળી રાખી અને લોકો કેટલી હદે બૈરાઓ પાણીની 2-3 કલાક સુધી પાણીની રાહ જોતા હોય એવું દેખાડવામાં આવ્યું। સ્વયંભૂ પોતે બૈરાઓ હાલી અને પાણી માટેનો વિરોધ કરવા આવી હતી। આગામી દિવસોમાં જો પાણી નિયમિત સમયસર પાણી આપવામાં નહીં આવે તો આનાથી પણ વિરોધ પક્ષ અને કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે।